દાહોદના કતવારા ગામ નજીક પોલીસ વાહન ચેકિંગ માટે પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી તેવા સમયે એક શંકાસ્પદ રિનોલ્ટ ડસ્ટર કાર GJ08 CK 5579 નંબરની ગાડી મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ આવી રહી છે અને તેમાં પોસદોડા અફીણના જીંડવા ભરેલા હોવાની માહિતી મળતા જાલદ ગામે અવંતિકા હોટલ સામે હાઈવે રોડ ઉપર પોલીસે વાહનોની આડ કરી મધ્યપ્રદેશ તરફથી આવતી રિનોલ્ટ ડસ્ટર કાર પોલીસે રોકાવી હતી, જેમાં તપાસ કરતા અફીણના પોસદોડા જીંડવા ભરેલા જોવા મળ્યા હતા અને ચાલક રાજસ્થાનના જિલ્લા બાડમેર ચોહટન લીલસર ગોદરોકા ગામનો રહેવાસી સંતોષગીરી મેઘાગીરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે 282.450 કિલોગ્રામ પોસદોડા અફીણનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 8,47,350 રૂપિયા. ડસ્ટર ગાડી મોબાઈલ મળી કુલ 10,97,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ માલને મધ્યપ્રદેશના ઉજ્જૈન લાદુર ખાતેથી ભરી રાજસ્થાનના બાડમેર સાડિયાર ખાતે લઈ જતો હોવાનું ચાલકે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, જે ગુજરાતના રસ્તે થઈ લઈ જવાઈ રહ્યો હતો, કારણ કે રાજસ્થાન સરકાર પણ કડક થઈ છે નશીલા પદાર્થોને રોકવા માટે, જેથી રાજ્યમાંથી પ્રવેશતા વાહનોની કડક ચેકિંગ રાજસ્થાન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ ઝડપાયેલા ઈસમ પાસેથી સિમ વગરનો મોબાઈલ અને ડોંગલ મળી આવ્યું હતું. નેટવર્કના ટાવરમાં નહીં આવવા માટે મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્ટ કરીને વોટ્સઅપ કોલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવતું હતું, જેથી મંગાવનાર અને આપનાર બંને પોલીસમાં નામ સામે આવે નહીં અને બચી શકાય તે માટેની મોડસ ઓપરેન્ડી છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા વધુ શું માહિતી અપાઈ હતી, સાંભળીશું તેમને. દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મધ્યપ્રદેશને લાગીને એની ચેકપોસ્ટ આવેલી છે, બોર્ડર ચેકપોસ્ટ, તે ચેકપોસ્ટ પર ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ પીઆઈ ગાવિત અને એમના PSI અને તમામ ટીમો રેગ્યુલર વાહન ચેકિંગ કરતા હોય એ દરમિયાન એક 4-વ્હીલર ગાડી શંકાસ્પદ જણાઈ આવતા એને ઊભું રાખવાનું કહેતા તે ઊભી રહેલ નહીં ને ભાગી ગયેલ. પોલીસે તેનો પીછો કરી અને ગાડી પકડી પાડેલ અને એક આરોપી પકડી પાડેલ, જેનું નામ સંતોષગીરી મેઘાગીરી છે, જે જિલ્લા બાડમેરનો વતની છે. તેની પૂછપરછમાં એણે જણાવ્યું કે તે આ પોસદોડા મેં જેમ અગાઉ જણાવ્યું મંદસોર અને એ વિસ્તારમાંથી ભરેલા હતા અને આ પોસદોડા રાજસ્થાનના બાડમેરમાં પરત લઈને જતો હતો. એ દરમિયાન પકડાઈ ગયો છે. આ ગુનામાં કુલ 10,97,850 રૂપિયાનો મુદ્દામાલ પકડવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળેલી છે. સર, આ આરોપી કઈ રીતે કોમ્યુનિકેશનમાં રહેતો? આ આરોપી પોલીસને ટાવર કે CDR કોમ્યુનિકેશનમાં ન પકડાય એના માટે થઈ અને આ આરોપીઓ ડોંગલનો ઉપયોગ કરતા હતા અને પોતાના મોબાઈલને ડોંગલ સાથે કનેક્ટ કરી અને કોમ્યુનિકેશન કરતા હતા. જે આરોપીનો ફોન પકડાયો છે એના ઉપરથી આ માહિતી પ્રાપ્ત થાય છે. સર, આ નશીલો પદાર્થ પણ ગુજરાત લઈ જવાતો હતો કે અન્ય કોઈ રાજ્યમાં ઘુસેડાતો? મેં જેમ જણાવ્યું તેમ રાજસ્થાનના બાડમેરથી આ ખાલી ગાડી આવી હતી અને મધ્યપ્રદેશના મંદસોરથી આ ગાડી ભરી અને ફરી પાછી બાડમેર જિલ્લાના સાડિયાર ગામે આ લોકો લઈ જતા હતા, પરંતુ એમણે રૂટ ગુજરાતનો લીધો અને દાહોદ જિલ્લામાં પ્રવેશતા જ આ લોકો પકડાઈ ગયા છે.